જય શ્રી કૃષ્ણ। આજે હું દૂધીના ઢોકળા બનાવવાની છું, એને મુઠિયા પણ કહેવામાં આવે છે। તો એના માટે ઘઉંનો જાડો લોટ, ચણાનો લોટ, દૂધી ખમણેલી અને કોથમીર, લીલા મરચાં, આ બધા મસાલા લઈ લીધા છે। થોડા સોડા નાખવાના છે જેથી કરીને આપણા મુઠિયા છે એ પોચા થાય, અને હળદર થોડી ઓછી નાખવાની એટલે લાલ ન થઈ જાય, સોડા નાખ્યા હોય એટલે। અને થોડુંક મોણામાં તેલ દેવું, આ તેલ નાખી અને બધું આપણું જે મસાલા છે એ મિક્સ કરેલા, એમાં 2 જ લોટ લીધા છે અમે, બાજરાનો લોટ અમે નથી નાખ્યો। અને પછી સરખી રીતે એને આપણે લોટ બાંધી લેવાનો છે, અને જરૂરિયાત પહેલાં એમ નામ કરવું, પછી જો જરૂરિયાત લાગે તો થોડું પાણી નાખવું, અને સરખી રીતે એને મિક્સ કરી અને આપણે લોટ બાંધવાનો। અને ઢોકળા બાફવા માટે આપણે ઢોકળિયામાં પાણી મૂકી દીધું છે, અને લીંબુનું ફાડું નાખવું એટલે ઢોકળું કાળું ન પડી જાય। અને પછી એની ઉપર આપણે વરાળે બાફવાના છે, એટલે સરખી રીતે બનાવી અને ઢાંકી દેવા, વરાળ નીકળી ન જાય એ રીતના બંધ કરવાના। આપણા ઢોકળા છે એ તૈયાર છે। હવે આ ઢોકળાને આપણે સરખી રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે, અને વઘાર માટે આપણે તેલ મૂકી એમાં રાઈ કકડે એટલે જીરું, તલ, સૂકા મરચાં, લીલા મરચાંની કટકી, લીમડો અને હિંગ આ બધું નાખી અંદર આ જે ટુકડા કર્યા છે મુઠિયાના એ નાખી અને સરખી રીતે હલાવી અંદર દળેલી ખાંડ અને લીંબુનો રસ નાખી અને સરખી રીતે મિક્સ કરી દેવા। તો આપણે આ દૂધીના ઢોકળા તૈયાર છે। તો અમે આ રીતના બનાવીએ છીએ, તમે કેમ બનાવો છો? જો તમને અમારી રેસીપી ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો।